હેલો મિત્રો, આજના રવિવારના વિડીયોમાં દરેક સબસ્ક્રાઈબરનું સ્વાગત છે. આજના વિડીયોમાં એક આખા સેક્ટરનો આપણે ચર્ચા કરવાની છે. એ સેક્ટર આમ જોવા જઈએ તો એવરગ્રીન કહી શકાય. એ સેક્ટર છે વોટર સેક્ટર. એને લગતી એક કંપની જે છે એનો ડેડિકેટેડ વિડીયો અલગથી જ એ કંપનીનો આપણે મૂકેલો છે, ચેનલ પર અવેલેબલ છે. એના સિવાય આ સ્પેસમાં અત્યારે શું ચાલી રહ્યું છે અને કઈ કઈ કંપનીઓ ઇન્ટરેસ્ટિંગ છે એની આપણે ચર્ચા કરીશું. પણ આગળ વધીએ એ પહેલાં ડિસ્ક્લેમર કે હું કોઈ સેબી રજિસ્ટર્ડ એનાલિસ્ટ નથી, તો અહીંયા જે કોઈ ચર્ચા થાય એ ફક્ત એજ્યુકેશનલ પર્પઝથી જ આપણે ગણવાની અને કોઈ પણ શેરની લેવાની કે વેચવાની ભલામણ નથી. એ નિર્ણય તમારે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને કરવી અથવા તમારા રિસર્ચથી આ નિર્ણય લેવો. તો વોટર સેક્ટર જે છે મિત્રો, એને આમ જોવા જઈએ તો યુનિવર્સલ ગણી શકાય દુનિયામાં. અને વોટર સેક્ટર માટેના જે સ્ટેટિસ્ટિક છે, એના આંકડાઓ જે છે એ બહુ ઘણા બધા છે, અને જેના વિશે લગભગ હું અડધી કલાક સુધી બોલી શકું એટલું બધા એના આંકડાઓ અને એનો ઓવરઓલ સિનારીઓ છે. એમાં ઇન્ડિયા પણ આવી જાય છે અને બીજા પણ કન્ટ્રી આવી જાય છે. પણ છતાં ટૂંકમાં આ બધી વસ્તુની સમરી કહીએ ને તો જે કુલ પાણી છે ને એમાંથી 99% પાણી તો અવેલેબલ નથી, અને એમાંય વાપરી શકાય, યુઝેબલ કહેવાય, કન્ઝ્યુમેબલ જે પાણી કહેવાય એ 0.5% આજુબાજુ કે એનાથી પણ ઓછું છે. એટલે પાણીને રિલેટેડ જે કહેવાય કે એ બિઝનેસ હંમેશા ચાલવાનો છે. અહીંયા જે આપણે વાત કરીએ છીએ એ મેઇનલી વોટર ટ્રીટમેન્ટ ની જે કંઈ કંપનીઓ છે જે વોટર રિસાયકલિંગ કરતી હોય અથવા તો ફ્રેશ વોટરમાં પણ કોઈ પણ જાતનું કામ કરતી હોય એ બધી કંપનીઓની ડિસ્કશન કરવાના છીએ. બીજા બધા કન્ટ્રીમાં તો વોટર રિસાયકલિંગ જે છે એનું પ્રમાણ ઘણું હાઈ રહેતું હોય છે. આપણા કન્ટ્રીમાં હજી શરૂઆત છે અને ધીમે ધીમે કંપનીઓ એડ થતી જાય છે. સરકારનું પણ આ બાબતે ખૂબ જ ફોકસ છે, કારણ કે પાણી જે છે એ મૂળભૂત જરૂરિયાત રહેવાની છે અને એનું પોલ્યુશન વધતું જાય છે. એ ઉપરાંત પાણીની સ્કેરસિટી જે છે એ પણ દિવસે દિવસે વધવાની છે. આપણે ગયા વર્ષે જ બેંગ્લોરમાં પાણીની ખૂબ તકલીફ થઈ હતી, એના સમાચાર ન્યૂઝમાં અને મીડિયામાં ખૂબ જોયા હતા. એટલે આવનારા સમયમાં પણ આ સેક્ટર રહેશે. તો આજે જે આપણે કંપનીઓની વાત કરશું એમાં કુલ 4 કંપનીઓ વિશે આપણે વાતચીત કરીશું. આમ તો બીજી ઘણી કંપનીઓ થોડું થોડું કામ કરે છે, પણ ફોકસથી જે મેઇન કંપની લઈ શકાય એમાંની 4 કંપનીઓ જે છે એ છે વાટેક વાબાગ, બીજી એક કંપની જે છે આયન એક્સચેન્જ, EMS લિમિટેડ અને જેશ એન્જિનિયરિંગ. આ 4 કંપનીઓની આપણે ચર્ચા કરીશું. તો પહેલાં ચારે કંપનીઓ જે છે એના ઓવરવ્યૂ આપણે જોઈ લઈએ. તો વાટેક વાબાગ જે છે એનાથી તો લગભગ તમે પરિચિત હશો. આ કંપની જે છે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટથી માંડી અને વોટર સપ્લાય સુધીના કામ કરે છે. અને મેઇનલી કંપની જે છે એ EPCમાં છે અને O&Mમાં પણ છે. પણ વાટેક વાબાગ જે છે એના પ્રોજેક્ટ ખૂબ મોટા હોય છે. કંપની જે છે એનો પ્રોફિટ માર્જિન ઠીક કહી શકાય એવું છે, કારણ કે EPC બિઝનેસ જે છે એમાં થોડા માર્જિન ઓછા રહેતા હોય છે. O&M એટલે કે તમે એક વખત કોઈ પ્લાન્ટ કોઈ કંપનીને બનાવીને આપી દીધો, પછી એને મેન્ટેન કરવાનો જે કોન્ટ્રાક્ટ છે એ ઓપરેશન એન્ડ મેન્ટેનન્સમાં આવતો હોય છે. એમાં માર્જિન વધારે હોય છે. EPC એટલે આખો પ્લાન્ટ ઊભો કરવો, જે એન્જિનિયરિંગ પ્રોક્યોરમેન્ટ ને કન્સ્ટ્રક્શન આવી જાય છે. તો EPC કરતાં કંપનીની અંદર O&Mનો માર્જિન વધારે છે, એટલે કંપનીનું ફોકસ પણ જેને કહેવાય કે O&M બિઝનેસ વધારવા ઉપર છે અને EPCમાં બને એટલો પોતાનો હાથ ઓછો કરવો. આ એક વસ્તુ એમના કોનકોલમાંથી પણ આપણને જોવા મળી હતી, કારણ કે EPC બિઝનેસ થોડો રિસ્કી હોય છે. ક્યારેક એવું બને કે તમારે વધારે સમય લાગે કોઈ પણ કંપનીનો કોન્ટ્રાક્ટ લીધો હોય એમાં કોઈ પણ કારણોસર, તો પછી એમાં જે તમારે એનો કોન્ટ્રાક્ટ હોય એનો પ્રોફિટ કે એની રેવન્યુ લોસમાં બતાવવાની રહે છે. અને ગયા વર્ષે જ વાટેક વાબાગે 280 કરોડનું જે કંઈ એમનું રિસીવેબલ હતું કે જે એમણે બુક કરેલો છે, કે એમણે માંડી વાળ્યો છે એટલા પૈસા કંપનીએ. તો EPC બિઝનેસમાં આ બધી વસ્તુઓ રહેતી હોય છે. બાકી ઇન્ટરનેશનલી પણ કંપનીની પ્રેઝન્સ ખૂબ સારી છે. લગભગ 25 જેટલા કન્ટ્રીઝમાં કંપની જે છે એ પોતાનો ઓપરેશન્સ ધરાવે છે. આ કંપનીની થોડી ઘણી ખાસિયત એવી છે કે ગ્રીન હાઇડ્રોજન ક્ષેત્રમાં પણ કંપનીની નજર છે, કારણ કે હાઇડ્રોજન પ્રોડ્યુસ કરવો હોય તો એના માટે જે અલ્ટ્રા પ્યોર વોટરની જરૂર પડે, એના માટે પણ એ પણ દિશામાં કંપનીનું કામ ચાલુ છે. હજી આ વસ્તુ શરૂઆતના તબક્કામાં છે, પણ સારી કંપનીઓ જે છે સારો બિઝનેસ બહુ શરૂઆતમાં જ ઓળખી લેતી હોય છે. તો આ વસ્તુ ઇન્ટ્રોડક્શન થયું વાટેક વાબાગનું. બીજી કંપની આયન એક્સચેન્જ, એનો એક અલગથી વિડીયો આપણી ચેનલ પર મળે છે. તેમ છતાં અત્યારે ફરીથી એની
ઉલ્લેખ કરી લઈએ કે આયન એક્સચેન્જ એક સમયે રાકેશ ઝુનઝુનવાલાનું હોલ્ડિંગ ધરાવતી ખૂબ સારી કંપની હતી. પછી એમાંથી એમણે ધીમે ધીમે સ્ટેક ઓછો કર્યો છે, પણ છેલ્લા કેટલાક વર્ષોથી કંપની પરફોર્મન્સ ખૂબ સારું કહી શકાય છે. આ કંપની જે છે ને એના મેઇનલી 3 સેગમેન્ટ છે, એના 3 બિઝનેસ છે. એક એન્જિનિયરિંગ બિઝનેસ છે, એક કેમિકલ બિઝનેસ છે અને ત્રીજો જે છે કન્ઝ્યુમર બિઝનેસ છે. તો કન્ઝ્યુમર બિઝનેસ છે એનું કોન્ટ્રીબ્યુશન ઓછું છે, 10% જેવું એના રેવન્યુમાં છે. કેમિકલ બિઝનેસ છે એનું લગભગ 30% જેવું, અને એન્જિનિયરિંગ જે બિઝનેસ છે કે જે આ બધું કન્સ્ટ્રક્શન કરે, જે વોટર સિવેજ ટ્રીટમેન્ટ્સ માટેનું કે જે કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહેવાય. ઇવન કંપનીની એક ખાસિયત ઝીરો ડિસ્ચાર્જ ફેસિલિટીની છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનનો એક જે પ્લાન્ટ છે, આખો એમણે ઝીરો ડિસ્ચાર્જ વોટરથી મેન્યુફેક્ચર કર્યો છે કે એમાં પાણીનું એક પણ ટીપું પ્લાન્ટની બહાર ન નીકળે. જે પાણી બનતું હોય, જે વેસ્ટ પાણી બનતું હોય, એને પણ રીયુઝ કરીને એનું પણ ફિલ્ટ્રેશન કરીને ફરીથી ઉપયોગમાં લેવાતું હોય છે. આ એક ખાસ કરીને આયન એક્સચેન્જની ખાસિયત છે. કંપનીનો જે કન્ઝ્યુમર બિઝનેસ છે એ એક સમયે કદાચ કોઈને યાદ હોય તો ઝીરો બી કરીને બ્રાન્ડ આવતી હતી વોટર ફિલ્ટર માટેની, હજી પણ આવે છે, પણ હજી એટલું પેનિટ્રેશન નથી, કારણ કે આમ જોવા જઈએ તો કોમોડિટી માર્કેટ છે અને માર્જિન કદાચ ઓછો હોય એટલા માટે. વાટેક વાબાગ અને આયન એક્સચેન્જમાં ફરક એટલો છે કે આયન એક્સચેન્જ જે છે ને એના નાના પ્રોજેક્ટ હોય છે, બહુ લાંબા સમયના 2-3, 4 વર્ષના પ્રોજેક્ટ લેતી નથી કંપની. મોસ્ટલી 1-1.5 વર્ષ માટે અને રાઉન્ડ થઈ જાય, પૂરો થઈ જાય એવા જ પ્રોજેક્ટ વધારે પડતી હાથમાં લેતી હોય છે. આ એક ખાલી એમની એક ખાસિયત છે આયન એક્સચેન્જની. પછીની જે કંપની છે એ EMS લિમિટેડ. હમણાં જ થોડા સમયથી જ આઈપીઓ આવેલો. આમ તો કંપની ઘણી જૂની છે, પણ આઈપીઓ આવ્યો અને ટૂંક સમય થયું છે. આ કંપની જે છે એ પણ આ સેમ બિઝનેસમાં છે, પણ EMS જે છે ને એમાં થોડુંક બાયફર્ગેશન આપણે કરવા જઈએ તો વધારે પડતું ગવર્મેન્ટના કામ, જે PWDના હોય છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનના હોય છે, એના ઓર્ડર્સ એમના વધારે જોવા મળ્યા છે. આમ તો રેપ્યુટેડ પ્રાઇવેટ કંપનીઓ સાથે પણ કંપનીએ ખૂબ સારું કામ કરેલું છે. EMS પણ આ જ સેક્ટરની કંપની છે, પણ એનું ડિફરન્શિએશન થોડું ઓછું છે. આયન એક્સચેન્જનું એક ડિફરન્સ આ ત્રણેય કંપનીઓમાં ફેર એવો છે કે આયન એક્સચેન્જ મેમ્બ્રેન અને કેમિકલ, વોટર ટ્રીટમેન્ટ માટેની જે કેમિકલ બનતા હોય છે એ કેમિકલ બનાવે છે આયન એક્સચેન્જ, અને બધી મોસ્ટલી મેમ્બ્રેન જે છે સારી કંપનીઓને સપ્લાય કરતી હોય છે. તો આ એના કેમિકલ બિઝનેસની અંદર જ આવે છે, અને આ એક સારો એવો હાઈ માર્જિન બિઝનેસ છે. આજના સમયમાં કેમિકલ કંપનીઓના માર્જિન્સને ખૂબ ઠીક કરે છે, ત્યારે એ સમયે આ કંપનીનો કેમિકલ બિઝનેસ પણ પ્રમાણમાં માર્જિન જાળવી રાખવામાં સફળ થયો છે. કેમિકલ સેગમેન્ટના આયન એક્સચેન્જનું માર્જિન લગભગ 25% આજુબાજુ છે. તો EMSની પણ આપણે વાત કરી, પણ EMS મેઇનલી આમાં છે. પણ આ 3 કંપનીઓમાં માર્જિન જોવા જઈએ, પ્રોફિટ માર્જિન, તો એ EMSનો આપણને સૌથી વધારે જોવા મળે છે. પછી આયન એક્સચેન્જ આવે અને પછી વાટેક વાબાગ આવે છે. હવે પછીની જે કંપની આપણે વાત કરવાની છે એ છે જેશ એન્જિનિયરિંગ. આ કંપની વોટર ટ્રીટમેન્ટમાં કે વોટર રિસાયકલિંગમાં કે એમાં કોઈ પોતાનું કોન્ટ્રીબ્યુશન નથી, પણ એમાં જે ઇક્વિપમેન્ટ વપરાય એ ઇક્વિપમેન્ટ બનાવતી કંપની છે. આ પણ ખૂબ સરસ પેડિગ્રીની કંપની છે, અને કંપની જે છે એનું ક્લાયન્ટ લિસ્ટ ખૂબ સારું છે. ઓલમોસ્ટ ઇન્ડિયામાં તમે જોવા જશો ને તો ખૂબ માર્કી ક્લાયન્ટ છે. L&Tથી માંડીને રામકી ઇન્ફ્રાથી માંડીને ઘણા બધા બહુ લાંબુ ક્લાયન્ટ લિસ્ટ બનાવ્યું છે, અને ખૂબ સારા ક્લાયન્ટ લિસ્ટ છે. પણ આ કંપની મેઇનલી આ બધા ઇક્વિપમેન્ટ બનાવે છે કે જે વાટેક વાબાગ યુઝ કરતી હોય અને એક્સચેન્જ યુઝ કરતી હોય. EMS ખાસ કરીને કંપનીના વોટર ગેટ જે બને, એમનો જે સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોય એમાં પાણી માટેના જે ગેટ હોય એ મેઇનલી કંપની બનાવે છે. એના સિવાયના ઘણા બધા ઇક્વિપમેન્ટ છે, કારણ કે આમ જોવા જઈએ તો આ એક એન્જિનિયરિંગ કંપની છે, પણ ખાસ કરીને આ ફિલ્ડમાં એનું પેનિટ્રેશન વધારે છે. કંપની કેટલાક સ્ક્રીન બનાવે છે વોટર ટ્રીટમેન્ટ માટેના, અને એમાંનો એક પ્રેસ્ટિજિયસ એમણે જે સ્ક્રીન બનાવ્યો હતો એ ન્યુક્લિયર પાવર કોર્પોરેશન માટેનો હતો, કે જેમાં ટાટા ગ્રુપ પણ ઇન્વોલ્વ હતું. અને કંપનીને પહેલેથી ખબર હતી કે આ એક લોસ મેકિંગ ડીલ છે, કંપની એમાં લોસ કરવાની હતી, પણ એ બીજી કોઈ કંપનીએ કોન્ટ્રાક્ટ લીધેલો હતો અને એણે પછી અધૂરો પોતાનાથી નહીં થઈ શકે. એટલે આમ કહેવાય ને કે કંપનીને પોતાની એ જે કહેવાય કે આવડતને સાબિત કરવા માટેનો આ પ્રોજેક્ટ હતો, અને એમણે સક્સેસફુલી એ પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટ કર્યો હતો. એટલે આ એક વસ્તુ ખાસ એ કંપનીની પોઝિટિવ બાબતમાં આપણે ગણી શકાય છે. એ સિવાય બીજા પણ કેટલાક ઇક્વિપમેન્ટ્સ બનાવે છે. ઘણા બધા ઇક્વિપમેન્ટ્સ છે, પણ આપણે ટેકનિકલ એ બધી વસ્તુઓમાં નથી જતા. એ સિવાય કંપનીના ફોરેન કોલાબરેટર્સ જે છે એ ખૂબ સારા છે. લગભગ 45 કંપનીઓ જે છે એની અંદર કંપનીની પ્રેઝન્સ છે. તો આ થઈ 4 કંપનીઓની વાત, જેમાં જશ એન્જિનિયરિંગ આમ જોવા જઈએ
તો સપોર્ટિવ કંપની અથવા પ્રોક્સી કહી શકાય વોટર રિસાયકલિંગને વોટર સેગમેન્ટની, પણ એ પણ પ્રમાણમાં સારી કંપની છે. એના પણ માર્જિન 22-24% આજુબાજુ જોવા મળે છે. હવે મિત્રો, આ કંપનીઓના ફાઇનાન્શિયલ્સ આપણે અલગ અલગ જોવા નથી કે એના ફાઇનાન્શિયલ્સ આમ જોવા જઈએ તો તમે પણ ઘણા બધા એવા ફિગર આંકડાઓ ગોતી શકો છો, પણ આપણે એનો ઓવરવ્યૂ મેઇન વસ્તુ લઈ લઈએ કે કઈ કંપનીમાં કઈ વસ્તુ કેવી છે. આપણે એ વસ્તુ ખાસ જોઈ લઈએ તો આપણે એ તો જોયું કે માર્જિન સૌથી વધારે EMS લિમિટેડનો છે, પણ એના ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટ અને EPCનું વર્ક એનું વધારે છે કે જે થોડું રિસ્કી હોય. આયન એક્સચેન્જ જે છે એ લગભગ બધા પેરામીટરમાં પ્રમાણમાં સારું છે આંકડાકીય દ્રષ્ટિએ પણ. આયન એક્સચેન્જ અને વાટેક વાબાગમાં થોડું ઘણું દેવું છે પણ મેનેજેબલ છે, જ્યારે EMS ડેટ ફ્રી કંપની છે. કારણ કે આમ જોવા જઈએ તો વાટેક વાબાગ જે છે એટલે કે એક સમયે 200-250 રૂપિયાની આજુબાજુ હતો અને આ પણ રાકેશ ઝુનઝુનવાલાની નજરમાં અને એણે ખૂબ ચર્ચા કરી હોય એવો જ શેર હતો. ત્યાર પછીથી ધીમે ધીમે અપ થયો, પણ અત્યારે એની વેલ્યુએશન મારી દ્રષ્ટિએ ખૂબ હાઈ કહેવાય. જ્યારે 20-22ના PV સુધી હતો ત્યાં સુધી બરાબર હતું, પણ હવે 40-44ની વચ્ચેનો જે PE છે એ થોડું વેલ્યુએશન હાઈ સાઈડ કહી શકાય. બીજું, પ્રમોટરનું હોલ્ડિંગ જે છે એ પ્રમાણમાં ઘટ્યું છે. એ સિવાય FIIનું પણ હોલ્ડિંગ ઘટ્યું છે અને પબ્લિકનું હોલ્ડિંગ વધ્યું છે. એટલે પબ્લિકનું હોલ્ડિંગ વધારે હોય એ સ્ટોકને મલ્ટીબિગર રિટર્ન આપવામાં તકલીફ પડે. ન મળે એવું નથી, પણ થોડો પ્રશ્નાર્થ થાય. આયન એક્સચેન્જને આપણે સ્ટેટિસ્ટિક જોઈ લઈએ તો એનો પણ PE લગભગ 47ની આજુબાજુ છે અને ROC 27% અને ROE 21% જેવો છે. પણ એમાં પોઝિટિવ વસ્તુ એ છે કે FII અને DII બંનેનું હોલ્ડિંગ અપ થયું છે અને પબ્લિકનું હોલ્ડિંગ આયન એક્સચેન્જમાં ઘટ્યું છે. એટલે આવા શેરો જે છે મને વધારે ધ્યાનમાં આવે અને મારી પસંદગીના બને છે શેરો. EMS લિમિટેડ જે છે એમાં FII DI બંનેનું હોલ્ડિંગ ઘટ્યું છે. પ્રમોટરોનું ખાસ કંઈ ફરક નથી. અને જસ એન્જિનિયરિંગ જે છે એમાં FII અને DIIનું હોલ્ડિંગ વધ્યું છે, પણ પ્રમોટરોનું હોલ્ડિંગ થોડું ઘટ્યું છે. એટલે હવે ઓલ ઓવર આપણે આખું પિક્ચર જોવા જઈએ તો વાટેક વાબાગ જે છે એમાં પર્સનલી અત્યારે ખાલી એક એને ધ્યાનમાં રાખો કે વોચ લિસ્ટમાં રાખવો એવું મને પોતાને લાગે છે. આયન એક્સચેન્જ જે છે એ ઓલરેડી પોર્ટફોલિયોમાં સમાવેશ કરેલી સ્ક્રિપ્ટ છે અને જ્યારે પણ ઘટાડો આવે ત્યારે એમાં એડ કરવા એવી મારી પોતાની પર્સનલ સ્ટ્રેટેજી છે. EMS જે છે એનો સ્ટડી ચાલુ છે. હવે ભવિષ્યમાં હાઈ ગ્રોથ જાળવી રાખે તો એના વિશે વિચારી શકાય. અને જશ એન્જિનિયરિંગ જે છે એમાં પણ બહુ નાની એવી ક્વોન્ટિટીથી વોચલિસ્ટ માટે એડ કરવા એવું મેં પોતે પર્સનલી વિચાર્યું છે. એટલે આમ જોવા જઈએ તો બે કંપનીઓ નું કંઈક સારી વસ્તુ અને બે કંપનીઓથી થોડુંક સાવચેત કરવા માટેનો પણ આ વિડીયો ગણી શકાય. ખાસ કરીને વાટેક વાબાગ જે છે એમાં મને થોડું વેલ્યુએશન્સ પ્રમાણે એવું લાગે છે કે કદાચ કરેક્શન આવી શકે છે. પછી બજારનું તો કશું કહેવાતું નથી કે 50ના PE ઉપર આપણને સ્ટોક મોંઘો લાગતો હોય અને પછી 2 મહિના પછી કે 6 મહિના પછી એ સ્ટોક 100ના PE ઉપર શાંતિથી ટ્રેડ કરતો હોય અને એ પણ બહુ ખાસ કરેક્શન વગર. એટલે આવું પણ બનતું હોય છે, બજાર છે. પણ છતાંય જેટલું સ્ટડી કરી અને જાણીને બને એટલો રિસર્ચ કરીને આપણે કરીએ તો આપણો કોન્ફિડન્સ સારો રહે છે અને ઓલ ઓવર જે કહેવાય કે આપણો હેતુ છે શેર બજારમાં એ સિદ્ધ થતો હોય છે. આમ જોવા જઈએ તો આ એક વોટર રિસાયકલની કંપનીઓ છે. હજી એક આવનારા સમયમાં વિડીયો રિસાયકલિંગ સ્પેસ જે છે આખી એને લગતી જે કંઈ કંપનીઓ છે એના માટેનો અત્યારે વિચાર કરું છું. એ સિવાય પણ કોઈ સેક્ટર માટેનું તમને એવું લાગતું હોય પ્રોમિસિંગ સેક્ટર તો તમે પણ એને કોમેન્ટમાં સજેશન આપી શકો છો. તમારા કોઈ પણ પ્રશ્નો હોય તો કોમેન્ટમાં અવશ્ય લખશો. આ વિડીયોને વધુને વધુ મિત્રો સુધી પહોંચાડો અને ખાસ તો કરીને જે તમારા સર્કલમાં હોય, જે કોઈને ઇન્ટરેસ્ટ હોય એમને સબસ્ક્રાઈબ કરાવવા માટેની અપીલ છે દરેક મિત્રને. ધન્યવાદ. જય હિન્દ.